નમસ્કાર મિત્રો, શુભ સવાર, જય સિયારામ, જય દત્તર બાપુ. મિત્રો, આપણે વ્લોગની શરૂઆત આપણા ઘરેથી કરીએ છીએ ને આપણે આજે જવાનું છે ગઠામણ થોડું રિબારિંગનું કામ કરવાનું છે. રિબારિંગનું કામ પતાવીને આપણે પાલનપુર આવવાનું છે. મિત્રો, પાલનપુર પણ આપણે થોડું રિબારિંગનું કામ કરવાનું છે. તો વ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો મિત્રો. જય સિયારામ, જય દત્તર બાપુ. મિત્રો, શુભ સવાર, જય સિયારામ. મિત્રો, આવી ગયા છીએ આપણે આપણા ખેતરની અંદર મશીન લેવા માટે. અને આ છે મિત્રો મોર્નિંગમાં ખેતરનો નજારો. આ છે પાછળ પશુઓ. જય સિયારામ મિત્રો. આપણે મશીન લઈ લીધા છે ને હવે આપણે જવાનું છે ગઠામણની અંદર આપણે જબરજસ્ત રિબારિંગનું કામ કરવાનું છે. મિત્રો, આ છે આપણા ખેતરનો નજારો. ને મિત્રો, હવે નીકળીએ છીએ આપણે ગઠામણ જવા માટે. મિત્રો, આ છે આપણા પશુઓ. મિત્રો, આપણે નીકળી ગયા છીએ પાલનપુર જવા માટે અને સરસ મજાનો મોર્નિંગનો માહોલ છે. મિત્રો, જબરજસ્ત મોર્નિંગનો માહોલ છે ને આપણે જઈ રહ્યા છીએ પાલનપુર. મિત્રો, આપણે પાલનપુર પહોંચી ગયા છીએ ને આપણે અત્યારે છીએ બિહારી બાગ અને જબરજસ્ત માહોલ છે મિત્રો. ને આપણે જઈ રહ્યા છીએ ગઠામણ સાઈડ ઉપર. પાલનપુરનો વિકાસ જબરજસ્ત થઈ રહ્યો છે મિત્રો. મિત્રો, આ છે હનુમાન ટેકરી. મિત્રો, આપણે એરોમા સર્કલ પહોંચી ગયા છીએ અને એરોમા સર્કલ ક્રોસ કરી રહ્યા છીએ. મિત્રો, એરોમા સર્કલ ઉપર સાંજે ખૂબ ટ્રાફિક થાય છે મિત્રો. ટ્રાફિકની સમસ્યા ખૂબ છે. બાયપાસનું કામ ચાલુ છે મિત્રો. આપણે એરોમા સર્કલ ક્રોસ કરીને આગળ નીકળ્યા છીએ. મિત્રો, આપણે ઊભા રહ્યા છીએ એક રસ્તા ઉપર અને મિત્રો આપણે પહોંચી ગયા છીએ આકેસણ ગામની અંદર. આકેસણ ગામની અંદર આપણા ધાકડ કારીગરને આપણા જીગરજાન મિત્ર એવા રાજુભાઈ રહે છે. સામે ખેતરમાં રહે છે મિત્રો. આપણે એમના ઘરે પહોંચવાયા છીએ રાજુભાઈના. નમસ્કાર મિત્રો, જય સિયારામ, જય દત્તર બાપુ. મિત્રો, આપણે અત્યારે છીએ ગઠામણ ગામની અંદર ને ગઠામણ ગામની અંદર આપણું સરસ મજાનું કામ ચાલી રહ્યું છે મિત્રો. અને મિત્રો, આ છે સાઈડની જબરજસ્ત લોકેશન. આ છે ગઠામણ ગામનો નજારો. જબરજસ્ત હરિયાળી છે મિત્રો. ખેતરો છે અને ખૂબ સારા એવા મકાનોનું નિર્માણ થઈ રહ્યું છે ગઠામણની અંદર. મિત્રો, આ સાઈડની અંદર આપણે ઘણું બધું કામ કરેલું છે. હજી આગળ સજ્જુ કર્યું એ જોઈન્ટ માટે આપણે રિબાર કરેલું છે અને આ બધું તોડફોડનું પણ ઘણું બધું કામ કરેલું છે. લગભગ છેલ્લા 8-10 મહિનાથી આ સાઈડ આપણે ચાલુ જ છે કામ. થોડું કામ ચાલી જાય છે મિત્રો. અત્યારે પણ થોડું જ કામ છે. કામ પતાવીને પછી આપણે પાલનપુર જવાનું છે મિત્રો. પાલનપુરની અંદર પણ આપણે રિબારિંગનું કામ કરવાનું છે. મિત્રો, આજે સંજય દેસાઈ આપણે કટિંગ કરવાના છે. મિત્રો, રાજુભાઈ લોખંડ કટિંગનું કામ કરી રહ્યા છીએ. જબરદસ્ત કામ ચાલી રહ્યું છે આપણું. આ સાઈડ ઉપર આપણે લોખંડ કટિંગ કરવાનું છે અને અહીંયા ગામમાં જે બીજી સાઈડ છે ત્યાં રિબારિંગનું કામ કરવાનું છે મિત્રો. સરસ મજાનું કામ ચાલી રહ્યું છે ગઠામણ ગામની અંદર. મિત્રો, આપણું કામ પતી ગયું છે આ સાઈડ ઉપર ને આ છે સાઈડનો નજારો. સરસ મજાના બંગલાનું રિનોવેશનનું કામ ચાલુ છે મિત્રો. જબરજસ્ત બાંધકામ કરેલું છે. આ છે ગાર્ડન એરિયા. મિત્રો, હવે આપણે નીકળીએ છીએ ગામમાં બીજી સાઈડ છે ત્યાં. મિત્રો, આપણે બીજી સાઈડ ઉપર આવી ગયા છીએ ને અહીંયા ડ્રિલિંગનું કામ ચાલુ છે મિત્રો. અહીંયા આપણે રિબારિંગનું કામ કરવાનું છે. રાજુભાઈ ડ્રિલિંગ કરી રહ્યા છે. જબરજસ્ત કામ ચાલી રહ્યું છે. મિત્રો આપણે કામ પતાવી ગઠામણથી નીકળી ગયા છીએ
પાલનપુર જવા માટે. પાલનપુર પણ આપણે રિબારિંગનું કામ કરવાનું છે મિત્રો. આપણે જમવા માટે પહોંચી ગયા છીએ રાજસ્થાન નાસ્તા હાઉસની અંદર. અને રાજસ્થાન નાસ્તા હાઉસની અંદર પાલનપુરનો બેસ્ટ નાસ્તો બનાવે છે મિત્રો. કોઈને જમવું હોય તો સરસ મજાનો નાસ્તો બનાવે છે રાજસ્થાન નાસ્તા હાઉસ મિત્રો. આ છે અંદરનો નજારો અને ફૂલ એસી છે. અને મિત્રો અહીંયા પાલક પકોડા, સમોસા બધું જ મળે છે મિત્રો. આપણે આવી ગઈ છે કચોરી, દહીં કચોરી. અને આપણે જમીને પછી અહીંયાથી જવાનું છે સાઈડ ઉપર મિત્રો. આપણે જમીને સાઈડ ઉપર જવા નીકળી ગયા છીએ. અહીંયા ફ્લેટ બને છે. ફ્લેટની અંદર આપણે રિબારીનું કામ કરવાનું છે મિત્રો. લોકેશનની વાત કરું તો કિયા શોરૂમની પાછળ જે મિલ છે અને મિલની પાછળ આ ફ્લેટનું કામ ચાલુ છે મિત્રો. આ છે આપણી સાઈડ મિત્રો. આપણે સાઈડ પર પહોંચી ગયા છીએ. આ છે મિત્રો સાઈડનો અંદરનો નજારો. અંડર કન્સ્ટ્રક્શન સાઈડ છે. મિત્રો અહીંયા આપણે રિબાર કરવાનું છે. આપણે બધું કામ પતાવીને ઘરે નીકળી ગયા છીએ. આપણા બ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી મિત્રો. અને જેટલા બને એટલા વધારેમાં વધારે વિડીયો શેર કરો, જેથી કરીને આપણી ચેનલ ગ્રો કરે, જેથી કરીને આપણે આવનારા સમયની અંદર કોઈ સારું કાર્ય કરી શકીએ મિત્રો. આજ જે પણ ચેનલના જે પણ એમાઉન્ટ આવશે એમાંથી અમુક ભાગ આપણે ગરીબો પાછળ સેવામાં વાપરવાનો છે મિત્રો. જય સિયારામ, જય દાતાર બાપુ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી મિત્રો.